નેક્સ્ટ છે TQM ટૂલ્સ ઓર ટેકનિક્સ. તો આપણે લર્ન કરવાની છે TQM ટૂલ્સ. ક્વોલિટી સર્કલ, ઇટ ઇઝ ધ ગ્રુપ ઓફ લિમિટેડ મેમ્બર્સ 6 to 12. તો ક્વોલિટી સર્કલ છે એની અંદર કેટલા મેમ્બર્સ છે રિક્વાયરમેન્ટ છે આખું ગ્રુપ છે હોય તો 6 to 12 who voluntarily discuss and make solution of quality related problems regularly which can affect their work performance. તો જે લાર્જ કે સ્મોલ ઓર્ગેનાઇઝેશન છે એ ક્વોલિટી મેન્ટેન કરવા માટે એક ગ્રુપ રાખેલું હોય કે ક્વોલિટી રિલેટેડ જેટલા પ્રોબ્લેમ છે એ લોકો ડિસ્કસ કરી અને એનું સોલ્યુશન લઈ આવશે જેનાથી પરફોર્મન્સ છે ઇન્ક્રીઝ થશે. The ideal size of group is to 6 to 8 members with decentralized approach. The group should be composed of members from the same field and the profile to handle their work problems. તો કઈ વર્ક પ્રોબ્લેમ આવે બરાબર છે તો એ બધા પ્રોબ્લેમ્સ છે એ લોકો સોલ્વ કરશે. The group size should not to be the main feature are control size as the group is composed of 6 to 12 members of the particular field. Voluntary formation group are formed voluntary without any pressure of management. તો અમુક લોકો છે એને ઈ વસ્તુની અંદર ઇન્ટરેસ્ટ નથી તો એ વ્યક્તિઓને એની અંદર આપણે મીન્સ કે ઇન્વોલ્વ નહીં કરીએ કોઈ બીજા વ્યક્તિને કરશું કે જે ઇન્ટરેસ્ટેડ છે એટલે વોલન્ટરી પોતાની જાતે જે ઈચ્છાઓ એ લોકો છે એની અંદર ઇન્ક્લુડ થશે કોઈ પ્રેશર નહીં આવે મેનેજમેન્ટનું. ક્વોલિટી કોન્શિયસનેસ, the basic agenda of quality circle is to analyze and solve the quality related problems to improve the efficiency of organization with quality of work life. તો વર્કિંગ લાઈફ છે એના બેઝિક એજન્ડા છે ક્વોલિટી સર્કલ. ક્વોલિટી સર્કલ કે એને પહેલા આપણે એનાલિસિસ કરવાનો પ્રોબ્લેમ શું છે પછી એને પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટેના આઈડિયાઝ છે આપણે વિચારવાના બરાબર જેનાથી આપણે ઓર્ગેનાઇઝેશન ઇફિશિયન્સી ઇમ્પ્રૂવ થશે. Regular meeting, there is a meeting of quality circle members on a regular interval of the discussing the quality issues at the end of their routine work. તો રૂટીન વર્ક પૂરું થાય પછી એ લોકો એક મીટિંગ બોલાવે કે જેની અંદર ક્વોલિટી પ્રોબ્લેમ્સ છે એ બધા ડિસ્કસ કરવામાં આવે અને એનું સોલ્યુશન કાઢવામાં આવે. બધા લોકો જે પોતાના વ્યૂઝ આપશે એમાંથી જે બેસ્ટ વ્યૂ હશે એની અંદર આપણે વર્ક કરી અને પ્રોબ્લેમ છે એ સોલ્વ કરશું. ધ મીટિંગ ઇઝ પ્લાન વેલ ઇન એડવાન્સ, તો પહેલાથી જ પ્લાન કરેલી હશે. વિથ કન્સલ્ટિંગ મેનેજર્સ જનરલી વીકલી બટ અબાઉટ ધ 1 hour. તો વીકલી 1 hourની આ મીટિંગ રાખવામાં આવશે. ફિક્સ્ડ એજન્ડા, ફિક્સ્ડ એજન્ડા મીન્સ કે પર્પઝ ફિક્સ્ડ હોય. ઈચ ક્વોલિટી સર્કલ હેઝ ઇઝ ઓન ફિક્સ્ડ એજન્ડા, ટર્મ પ્રોબ્લેમ્સ એન્ડ રિલેટેડ સોલ્યુશન્સ. તો એના બધા જ જે છે વર્ક ડિસાઇડેડ થશે કે એના આ જ પર્ટિક્યુલર વર્ક માટે વિચારવાનું છે બરાબર છે. નેક્સ્ટ છે બેન્ચમાર્કિંગ. ઇટ ઇઝ ધ બાય સેટિંગ ધ કોમ્પિટિટિવ સ્ટાન્ડર્ડ ઇઝ ધ બેઝિક રિક્વાયરમેન્ટ ફોર ઇફેક્ટિવ TQM. ઇટ ઇઝ ધ કન્ટિન્યુઅસ પ્રોસેસ કે જ્યાં સુધી કંપની ચાલશે ત્યાં સુધી આ પ્રોસેસ છે એ ચાલુ જ રહેશે. ઓફ કમ્પેરિંગ ધ પ્રેક્ટિસીસ ઓફ એન ઓર્ગેનાઇઝેશન લાઇક સ્ટ્રેટેજીસ, પ્રોડક્ટ, સર્વિસીસ, મેન્યુફેક્ચરિંગ એટસેટ્રા વિથ એન ઇન્ડસ્ટ્રી લીડર ઓર ધ બેસ્ટ ઓર્ગેનાઇઝેશન ફોર ધ ફ્યુચર ઇમ્પ્રુવમેન્ટ. તો ફ્યુચર ઇમ્પ્રુવમેન્ટ થાય એના માટે ઇન્ડસ્ટ્રી લીડર્સ છે એ વર્ક કરશે અને ઓર્ગેનાઇઝેશન કયા તો કે સ્ટ્રેટેજીસ છે, પ્રોડક્ટ, સર્વિસીસ, મેન્યુફેક્ચરિંગ બધાની અંદર છે એ વર્ક કરશે. બેન્ચમાર્કિંગ ઇઝ નોટ અ વન ટાઈમ પ્રોસેસ, ઇટ ઇઝ ધ કન્ટિન્યુઅસ પ્રોસેસ. વન ટાઈમ પ્રોસેસ નથી બરાબર છે કે ઓર્ગેનાઇઝેશન ચાલે ત્યાં સુધી એનું ચાલુ જ રહેશે. બેન્ચમાર્કિંગ હેલ્પ્સ ટુ એનાલિઝ ધ ગેપ બિટવીન ધ ટુ કંપનીઝ સો એઝ ટુ રેગ્યુલરલી મિનિમાઇઝ ઇટ ઇન ફ્યુચર. તો રેગ્યુલરલી આપણે એમને વર્ક કરશું બરાબર છે તો જે ગેપ છે બે કંપની વચ્ચેનો એ હેલ્પ કરશે. બેન્ચમાર્કિંગ એને હેલ્પ કરશે કે એ ગેપ છે આપણે ફ્યુચરની અંદર એને મિનિમાઇઝ કરી શકીએ કે જે એરર્સ ઓછી આવે. ઇટ કેન અપ્લાય ટુ ધ પ્રોડક્ટ, સર્વિસીસ, મેથડ, પ્રેક્ટિસીસ એન્ડ પ્રોસેસ. તો આપણે બધી જગ્યાએ એનું ઇમ્પ્લિમેન્ટિંગ છે એ કરી શકીએ કે જે બે કંપની વચ્ચેનો ગેપ છે એ દૂર કરશે. Empowerment. TQM focuses on the participation and empowerment of the suppliers, customer and employee in the decision making process. તો આપણે ડિસિઝન મેકિંગ પ્રોસેસની અંદર આ બધા જ લોકોનું છે એ ઇન્વોલ્વમેન્ટ કરવામાં આવશે કે જેનાથી એ લોકો છે એ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ ઉપર ફોકસ કરી શકે. ફોર કન્ટિન્યુઅસ ગ્રોથ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ સજેશન્સ એન્ડ ઇનપુટ ફ્રોમ ઓલ ધીઝ ગ્રુપ્સ આર નેસેસરી. તો બધા જ ગ્રુપ માટે આ કન્ટિન્યુઅસ ગ્રોથ છે એ નેસેસરી છે. Empowerment means giving an authority for taking the decision within the work profile without getting approval from others. તો આપણે ફોર એક્ઝામ્પલ આપણે HR ડિપાર્ટમેન્ટની અંદર વર્ક કરીએ છીએ અથવા તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટની અંદર વર્ક કરીએ છીએ તો એના બધા ડિસિઝન લેવાની ઓથોરિટી જો આપણને આપી દેવામાં આવે તો આપણે પ્રોપરલી વર્ક કરી શકીએ. તો એને એમ્પાવરમેન્ટ કહેવાય કે જેના માટે આપણે બીજાની અપ્રુવલ લેવાની રિક્વાયરમેન્ટ નથી. With an authority, resources should be given for freedom in decision making. તો decision making ની અંદર એને ફ્રીડમ આપવામાં આવે એનો કોઈ કંટ્રોલ ન હોય. Short operating cycle. Operating cycle means time taken for converting the input into the output.
તો રો મટીરિયલ ને ફિનિશ ગુડ્સ સુધીમાં કન્વર્ટ કરવા માટેનો જે ટાઈમ છે એને ઓપરેટિંગ સાયકલ કહેવાય. ઇટ ઇન્ક્લુડ્સ ધ મર્જ ઓફ similar operation, eliminate the unnecessary operation in the process and minimize the cycle time period to improve the performance of the company. તો આપણે જે કંપનીનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે જે સાયકલ ટાઈમ હોય છે બરાબર છે એને મિનિમાઇઝ કરવાનો છે, અનનેસેસરી ઓપરેશન્સ છે એલિમિનેટ કરવાના છે, અને સિમિલર ઓપરેશન્સ હોય બરાબર છે કે જે સેમ ટાઈપના ઓપરેશન્સ લોકો કરતા હોય તો એ બધા છે એ મર્જ કરવાના, જેનાથી આપણે જે ટાઈમિંગ છે ઓછો લાગે કે બધા જ વ્યક્તિઓ છે અલગ અલગ જગ્યાએ અલોકેટ કરવાના બદલે આપણે સિમિલર ઓપરેશનને મર્જ કરી દઈએ તો એ ટાઈમિંગ છે એ ઓછો લાગશે અને આપણે લોકોની સેલેરી છે જે લોકો વધી જાય છે એ આપણે ઓછું થઈ જશે તો કોસ્ટ પણ બચશે. નેક્સ્ટ છે આઉટસોર્સિંગ. આઉટસોર્સિંગ મીન્સ ધ કન્ટ્રોલિંગ અ વર્ક ટુ ધ other outsider vendor with the high quality performance. It is the good approach to give the work to the other specialized firm in which you may not have that much of expertise, so it will save the cost and improve all over the quality performance. તો આઉટસોર્સિંગ મીન્સ કે આપણે જે વર્ક છે બધા વર્કને આપણે પહોંચી નથી વળતા બરાબર છે, તો આપણે શું કરીએ અમુક એવા વર્ક છે માનો કે આપણે બોટલ્સ બનાવીએ છીએ તો બોટલના ઉપરનું જે મીન્સ કે કવર હોય તો એ શું કરીએ તો આપણે બીજાને બનાવવા આપી દઈએ અને આપણે એ લોકોને છે આપણે કંટ્રોલ અહીંથી કરશું, બધા જ આપણે વસ્તુ છે અહીંથી આપશું અને ફોર્મેટ આપશું બરાબર છે, ખાલી એ લોકોને બનાવવાનું છે અને એ આઉટસોર્સિંગ વર્ક કરે છે તો આપણે એના ઉપર કંટ્રોલ કરી શકીએ અને જેથી આપણને એ વસ્તુનું પણ હાઈ ક્વોલિટી પરફોર્મન્સ મળે. તો આપણે અધર જે સ્પેશિયલાઇઝ્ડ લોકો છે એક્સપર્ટ્સ લોકો છે એની પણ હેલ્પ લઈ અને આપણે આપણું ક્વોલિટી પરફોર્મન્સ છે ઇમ્પ્રૂવ કરી શકીએ કે જેનાથી આપણે જે ઇમેજ છે માર્કેટની અંદર ઇમ્પ્રૂવ કરી શકીએ. નેક્સ્ટ છે સ્કોપ ઓફ TQM. તો જે સ્કોપ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ.